નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। મોરબીના લાલપરની સીમમાં હરિચેમ્બર પટેલ વિહાર હોટેલની બાજુમાં વિજય ટ્રાન્સપોર્ટની ઓફિસ પાસે પાર્ક કરેલા ટ્રક અને ટ્રેલર સહિત 4 વાહનોના ડ્રાઈવરોને છરી બતાવીને સ્કોર્પિયોમાં આવેલા અજાણ્યા 3 શખ્સે ગાડીમાં ડીઝલની ટેન્કમાંથી પાઇપ વડે કેરબામાં ડીઝલ ભરીને 750 લીટર ડીઝલ પડાવી લેતું હતું, જેથી કરીને 67,500ની કિંમતના મુદ્દામાલની લૂંટ થઈ હોવા અંગેની ટ્રાન્સપોર્ટર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ ડીઝલની લૂંટ કરનાર 2 આરોપીની ધરપકડ કરી છે। ભાવનગર રેલવે ડિવિઝન નીચે આવતા દામનગર નજીકના લીલિયા સ્ટેશનના ગેટ નજીક સિંહને એક શખ્સે હાંકી રહ્યો છે। જોકે ગાયની જેમ સિંહને લાકડીથી સોટી લઈને હાંકતો શખ્સ ફોરેસ્ટ વિભાગમાં બીટ ગાર્ડનો કર્મચારી છે। આ બનાવને લઈને રેલવેના પીઆરઓ શંભુજીએ વાત કરતા જણાવ્યું હતું કે દામનગર લીલિયા સ્ટેશન નજીક ગેટ પાસે બપોરે 3 કલાકે LC 31 દામનગર ગેટ પાસે ટ્રેક સિંહે ઓળંગી રહ્યો હતો, ત્યારે ફોરેસ્ટ વિભાગના કર્મચારીએ તેને હંકારીને ટ્રેક ઉપરથી ખસેડ્યો હતો। આ વિડીયો 6 જાન્યુઆરીનો હોવાનું જાણવા મળી રહ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશના 56મા અધિવેશનમાં પ્રોત્સાહક ઉપસ્થિતિ આપી હતી। વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની ભૂમિકા ખૂબ મહત્વની રહેશે તેવું તેમણે જણાવ્યું હતું। નરેન્દ્ર મોદીનો સંકલ્પ છે કે કોઈ પણ રાજકીય બેકગ્રાઉન્ડ ન હોય તેવા 1 લાખ જેટલા યુવાનોને રાષ્ટ્ર નિર્માણ માટે રાજનીતિમાં જોડવા અપીલ કરી હતી। સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત સતત 4 વર્ષથી દેશમાં અગ્રણી છે। આ અધિવેશનનો મુખ્ય ઉદ્દેશ રાજ્યની છાત્ર શક્તિ નવનિર્માણથી રાષ્ટ્રના પુનઃનિર્માણમાં સૌથી આગળ રહે છે। અમદાવાદના ફ્લાવર શોમાં પહેલીવાર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું। 700થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો। વિવિધ સ્કૂલના બાળકોએ ફ્લાવર શોમાં રાખેલા સ્કલ્પચર ફૂલો પર ચિત્ર દોર્યા હતા। પ્રથમ ક્રમે આવેલા પાર્થ જાદવને 25,000, બીજા નંબરે મયંક પરમારને 15,000 અને ત્રીજા નંબરે આવેલી માનસી પટેલને 10,000નું ઇનામ આપ્યું હતું। આ સિવાય 10 સ્પર્ધકોને આશ્વાસન ઇનામ અપાયા હતા। અમદાવાદ સહિત કેટલાક શહેરમાં HMPV વાયરસના છૂટાછવાયા કેસ નોંધાયા છે, પરંતુ આ વાયરસ અંગે લોકોમાં ભયનો માહોલ છે। આ માહોલમાં નર્મદા કિનારે શ્રીમદ ભગવદ્ ગીતાનું રસપાન કરાવી રહેલા મોરારી બાપુએ આ નવા વાયરસથી નહીં ડરવાની પણ પૂરી તકેદારી રાખવાની લોકોને અપીલ કરી છે। મોરારી બાપુએ કહ્યું હતું કે કોરોનાએ કેટલાને મારી નાખ્યા અને હવે એક નવું જંતુ આવ્યું છે। હું લોકોને સાવધ રહેવા વિનંતી કરું છું। સ્થિતિ કોરોના જેવી વિકરાળ નથી। લોકોએ ડરવાની કોઈ જરૂર નથી। બધા સાથે હાથ મિલાવવાનું ટાળજો, માત્ર નમસ્તે કરી શકાય। સુરત શહેરમાં એક પછી એક બોગસ ડોક્ટરના કિસ્સાઓ સામે આવતા સુરત પોલીસે ડિગ્રી વગરના ડોક્ટરને ઓળખી તેની ધરપકડ કરવા માટે 3 જુદા જુદા વિસ્તારોમાં 36 કલાકનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। આ ઓપરેશન દરમિયાન 64 જેટલા સ્થળોએ તપાસ કરતા 3 પોલીસ સ્ટેશન વિસ્તારમાં 14 જેટલા બોગસ ડોક્ટર મળી આવ્યા હતા। પોલીસે હાલ આરોપીઓની ધરપકડ કરી ક્લિનિકમાંથી અલગ અલગ દવાઓનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરના ભાગલ 4 રસ્તા પર 6 લાખ રૂપિયા સમકક્ષ સોનાની લૂંટનો મામલો નોંધાયો છે। ફરિયાદી મહેબૂબ સરકાર જ્વેલરી જોબ વર્કનો વ્યવસાય કરે છે। તેઓ ક્લાયન્ટ પાસેથી ડિઝાઇન બતાવીને સોનાની મેળવણી કરે છે અને અંબાજીવાડી ગલીમાં નકશી માટે મોકલાવે છે। બુધવારે બપોરે લગભગ 12 વાગ્યાના આસપાસ મહેબૂબના વ્યવસાય માટે કામ કરતો 17 વર્ષીય આકાશ લગભગ 64 ગ્રામ સોનું નકશી માટે લઈ જતો હતો। એ વખતે 3 અજાણ્યા શખ્સોએ તેની પાસેથી સોનું લૂંટી લીધું હતું। ઘટના બાદ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી। સુરતના વેસુ વિસ્તારમાં સ્કૂલ ઓટો ચાલકે વિદ્યાર્થીનીને અડફેટે લીધી હતી। વેસુ શ્યામ મંદિર પાસે એક ખાનગી શાળા બહાર આ ઘટના બની હતી। ઘટનાના વિસ્તાર પાસે લાગેલ CCTVમાં જોવા મળતા દ્રશ્યો મુજબ
ખાનગી શાળાની બહાર વિદ્યાર્થીઓ ટોળામાં ઊભા હતા, જે સમયે બાળકોને સ્કૂલે મૂકવા આવેલ સ્કૂલ રિક્ષા ચાલકે અકસ્માત કર્યો હતો. ઓટો રિક્ષા રિવર્સ લેતા શાળાના બાળકોને ટક્કર મારી હતી. આ ઘટનામાં 9 વર્ષની વિદ્યાર્થીની રિક્ષા નીચે આવી ગઈ હતી, જો કે સદનસીબે કોઈ ઈજા પહોંચી ન હતી. સુરત શહેરના અડાજણ સ્ટાર બજાર નજીક 2 મહિલા ખોટી દિશામાંથી આવી રહી હતી અને બસ નજીકથી પસાર થઈ રહી હતી. આ સમયે એસટીના બસ ચાલકે તાત્કાલિક બસને બ્રેક મારી આ મહિલાને મોપેડ બરોબર ચલાવવા ટકોર કરી હતી. આ જ વાતને લઈને આ મહિલા ઉશ્કેરાઈ ગઈ હતી અને બસ ડ્રાઈવરને બસમાંથી ઉતાર્યા બાદ જાહેરમાં અપશબ્દો બોલ્યા બાદ 2-3 લાફા મારી દીધા હતા. અડાજણ પોલીસે ડ્રાઈવરને માર મારનાર મીનાક્ષીબેન ઉર્ફે મીનાબેન અનિલભાઈ કહાર, જીતાલી અનિલભાઈ કહાર અને અક્ષય અનિલભાઈ કહારની ધરપકડ કરી છે. સુરતમાં પોલીસને જોઈ ભાગવા જતા એક બાઇકનો અકસ્માત થતા એક સગીરનું મોત થયું હતું. બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક પર બેસેલ કિશોરનું મોત નીપજ્યું હતું. ઉમરા વિસ્તારમાં વીઆર મોલ પાસેથી યુવક બાઇક પર 2 કિશોરને બેસાડીને પસાર થઈ રહ્યો હતો. ટ્રાફિક સિગ્નલ પર પોલીસે બાઇક ચાલકને અટકાવ્યો હતો. લાયસન્સ નહીં હોવાથી બાઇક ચાલક પોલીસથી ભાગવા જતા પાછળથી આવી રહેલ કારે ટક્કર મારી હતી. ઘટનાની જાણ ઉમરા પોલીસને થતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.